ગઈકાલે એક એવા સમાચાર સામે આવ્યા કે 37 આઈપીએસ ઓફિસર્સની બદલી કરવામાં આવી છે। અલગ અલગ સ્થાને તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે સમય દરમિયાન સૌથી વધુ ચર્ચાનું નામ હતું નિલિપ્ત રાય, જેમને રાજકોટના રેન્જ આઈજી નું પોસ્ટિંગ આપવામાં આવ્યું, જવાબદારી સોંપવામાં આવી અને તે વચ્ચે સુરતના જે યુદ્ધ એજ કલ્યાણના ફાઉન્ડર નિખિલ ડોંગા દ્વારા ફેસબુકમાં એક પોસ્ટ કરવામાં આવી કે હવે નિલિપ્ત રાય રાજકોટમાં આવી ચૂક્યા છે। ચોક્કસથી ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થઈ જશે, આડકતરી રીતે તેમનો ઈશારો જયરાજસિંહ જાડેજા સામે હતો અને હવે તે વચ્ચે જયરાજસિંહ જાડેજા દ્વારા પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જે રીતે નિલિપ્ત રાયને રાજકોટના રેન્જ આઈજીની જવાબદારી સોંપવામાં આવી છે, ચારે બાજુ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કે વિધાનસભામાં હવે 1.5 વર્ષનો સમય બાકી રહ્યો છે, તો તે સમય દરમિયાન નિલિપ્ત રાય દ્વારા કડક કાર્યવાહી અસામાજિક તત્વો ઉપર કરવામાં આવશે અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે કેટલાય બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય તો તે નિલિપ્ત રાયનું નામ સાંભળીને પણ થથરી જતા હોય છે અને બીજી બાજુ આ પોસ્ટિંગ સામે આવતા જ, તેના સમાચાર સામે આવતા જ જે સુરતના યુદ્ધ એજ કલ્યાણના ફાઉન્ડર નિખિલ ડોંગા દ્વારા જે છે તે ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી હતી। જો કે નિખિલ ડોંગા મૂળ ગોંડલના છે, પરંતુ કેટલાક ચાલી રહેલા કેસને કારણે તેઓ ગોંડલમાં પ્રવેશ નથી લઈ શકતા અને સમગ્ર આ ગ્રુપ જે છે તે સુરતથી ચલાવી રહ્યા છે અને તેમને પોસ્ટ કરી હતી કે નિલિપ્ત રાય જે છે તે રાજકોટની તેમને જવાબદારી સોંપવામાં આવી છે, ચોક્કસ તેઓ ગોંડલના ગુંડારાજને ખતમ કરશે અને તેમનો આડકતરી રીતે ઈશારો ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા ઉપર જોવા મળતો હતો અને તેની સામે હવે જયરાજસિંહ જાડેજાએ પણ ખુલાસો કર્યો છે કે મારા કહેવાથી જ નિલિપ્ત રાયનું પોસ્ટિંગ જે છે તે રાજકોટમાં કરવામાં આવ્યું છે। તો આ મુદ્દે જયરાજસિંહ જાડેજા વધુમાં શું કહી રહ્યા છે, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું। નિલદીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મૂકે। જે રીતે વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિલિપ્ત રાય આવવાથી ચોક્કસથી ગોંડલમાં અસામાજિક તત્વો દૂર થવાના છે। મારા કહેવાથી નિલિપ્ત રાયને રાજકોટમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, તેમની કામગીરી જે છે ખૂબ જ સરાહનીય છે। હવે આ નિવેદન આવ્યા બાદ ચારે બાજુ ગોંડલમાં ખળભળાટ મચી ગયો છે કે ખરેખર હવે નિલિપ્ત રાય આવતા સમયમાં જે છે તે કેવી કાર્યવાહી કરે છે અને આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।